સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે વરસાદ વરસ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે વરસાદ વરસ્યો હતો, જેમાં હિંમતનગર શહેરમાં તથા આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો અને સાથોસાથ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. હિંમતનગર તાલુકાના કાંકરોલ, નવા, ગઢોડા, હળિયોલ સહિત પરબડા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગરના દાંતા રેલવે ફાટક નજીકથી ચોરીની બાઇક સાથે 2 આરોપી ઝડપાયા હતા. હિંમતનગર બી ડિવિઝન પોલીસને બાતમી મળતા વાહન ચેકિંગ હાથ ધર્યું હતું, જેથી હિંમતનગરના દાંતા રેલવે ફાટક નજીકથી ચોરીની બાઇક સાથે 2 આરોપીઓને ઝડપ્યા હતા. જેમાં નંબર વગરની 2 બાઇકની પોકેટ કોપમાં તપાસ કરતા ચોરીની બાઇક હોવાનું સામે આવ્યું હતું. બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મહેતાપુરા અને પરબડા 2 સ્થળેથી બાઇક ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે બાઇક ચોરી કરનાર યુવક અને સગીરને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગરના ખાડિયા વિસ્તારમાં વીજ થાંભલા પર શોર્ટ સર્કિટનો બનાવ બન્યો હતો. હિંમતનગરના ખાડિયા વિસ્તારમાં વીજ થાંભલા પર શોર્ટ સર્કિટનો બનાવ બન્યો હતો, જે તાલુકા પ્રાથમિક શાળાના પાછળના ભાગે ઘટના બની હતી અને ગત રાત્રે દરમિયાન શોર્ટ સર્કિટની ઘટના બની હતી. ત્યારબાદ શોર્ટ સર્કિટને લઈને ભડભડ વાયર સળગતા અને ડર લાગતા અવાજો સામે આવતા હતા. ચોમાસામાં ડર લાગે તેવી વીજ કરંટની ઘટના બની હતી. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગર હાથમતી બ્રિજ પરથી ચક્કર આવતા યુવતી નીચે પટકાઈ હતી. હિંમતનગર ખાતે આવેલ હાથમતી બ્રિજ પરથી યુવતી નીચે પટકાતા ચકચાર મચી હતી. જે યુવતી મહેતાપુરા પાસ માળીની છાપરિયામાં રહેતી હતી અને તે યુવતીને ચક્કર આવતા ઓવરબ્રિજ પરથી નીચે પટકાઈ હતી, જેથી આસપાસના વિસ્તારના લોકો એકઠા થઈને 108ની જાણ કરી હતી. અંજુબેન મારવાડીને ચક્કર આવતા ઓવરબ્રિજ પરથી તે નીચે પટકાયા હતા. ત્યારબાદ 108 ઘટના સ્થળે પહોંચીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને યુવતીને સિવિલમાં તબીબ દ્વારા સારવાર આપવામાં આવી હતી. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગર સિવિલમાં 4 શંકાસ્પદ ચાંદીપુરાના કેસો સામે આવ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર સિવિલમાં 4 શંકાસ્પદ ચાંદીપુરાના કેસો સામે આવ્યા હતા, જેથી 2 વોર્ડ અને 2 પીઆઈસીયુમાં સારવાર હેઠળ છે તથા પીઆઈસીયુ પૈકી 1 વેન્ટિલેટર પર રાખવામાં આવેલ છે. હિંમતનગરની સિવિલમાં અત્યાર સુધીમાં 29 કેસો નોંધાયા, જેમાંથી 9 બાળકોના મોત થયા છે અને 27ના સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ 2 સેમ્પલના રિપોર્ટ પેન્ડિંગ છે, જેથી અત્યાર સુધીમાં આવેલ રિપોર્ટમાં 8 પોઝિટિવ તથા 19 નેગેટિવ રિપોર્ટ આવ્યા છે. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં અનેક લોકો સોશિયલ મીડિયામાં આવતી વિવિધ લોભામણી જાહેરાતોથી લલચાઈને ઓનલાઈન પેમેન્ટ કર્યા બાદ તેઓ પસ્તાય છે. ત્યારે કેટલાક કિસ્સાઓમાં ભોગ બનેલા લોકોએ હિંમતનગર સ્થિત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યા બાદ પોલીસે વર્ષ 2024માં ભોગ બનેલાઓને અંદાજી ₹78.51ની વધુની રકમ તેમના ખાતામાં પરત અપાવવાની હોવાનો દાવો સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા કરાયો છે. સાબરકાંઠા જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં છેલ્લા ઘણા સમયથી ફાઇનાન્શિયલ ફ્રોડ તથા સોશિયલ મીડિયા ફ્રોડથી લોકો અજાણ હોય છે, જેના લીધે મીડિયા ફ્રોડમાં સોશિયલ મીડિયા એકાઉન્ટ અજાણ્યા લોકો હેક તથા ફેક કરે છે. ત્યારબાદ અજાણ્યા શખ્સો મોબાઈલ પર ઓટીપી માંગે છે, જેના લીધે ઓટીપી ફ્રોડ, યુપીઆઈ ફ્રોડ, કસ્ટમર કેર ફ્રોડ,
જોબ ફ્રોડ, લોન ફ્રોડની બનાવટી લિંક મોકલાવીને તેમના બેંક એકાઉન્ટમાંથી પૈસા ઓનલાઈન ઉપાડી લે છે, જેનો ભોગ બન્યા બાદ કેટલાક લોકો નાણાં પરત મેળવવા માટે હિંમતનગર સ્થિત સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ કરે છે. ત્યારબાદ સાયબર ક્રાઇમ પોલીસ ભોગ બનનાર પાસેથી વિગતો મેળવીને તપાસ કરે છે, જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના અધિકારીએ વર્ષ 2024માં કોર્ટ મારફતે અંદાજે ₹78,51,320 માંથી 30,67,509 ભોગ બનનાર બેંક ખાતામાં પરત અપાવ્યા છે, જેથી પોલીસે સાયબર ક્રાઇમનો ભોગ ન બનવા માટે અજાણ્યા લોકો સાથે મોબાઈલ પર વાત કરવાનું ટાળવું જોઈએ. પાસવર્ડ પ્રોટેક્શન, એન્ટીવાયરસ સોફ્ટવેરનો ઉપયોગ તથા ઓપરેટિંગ સિસ્ટમ સતત અપડેટ કરવી જોઈએ. મોબાઈલ ગુમ થાય તો તરત જ તમામ એકાઉન્ટના પાસવર્ડ બદલી નાખવાનો આગ્રહ રાખવો જોઈએ. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. જેમ ડિજિટલી આપણે પ્રગતિ કરતા જઈએ છીએ તેમ સાયબર ફ્રોડનું પ્રમાણ પણ વધતું જાય છે. ગુજરાત સરકારે સાયબર ફ્રોડની કમ્પ્લેન કરવા માટે 1930 નંબર જાહેર કર્યો છે, જેના પર જે લોકો સાયબર ક્રાઇમનો ફ્રોડનો ભોગ બન્યા છે તેવા લોકો ફરિયાદ કરી અને પોતાનો ટિકિટ નંબર જનરેટ કરાવી શકે છે અને આગળની કાર્યવાહી બાદમાં કરવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લામાં વાત કરું તો આપણે અલાયદું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આપણે ઊભું કરેલું છે, જેમાં સાયબર ફ્રોડને લગતી અને સાયબર ક્રાઇમને લગતી તમામ ફરિયાદોની તપાસ કરવામાં આવે છે. સાયબર ફ્રોડની જો વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 1223 જેટલા અરજદારો જે સાયબર ક્રાઇમ ફ્રોડનો ભોગ બનેલા છે તેના 2 કરોડ અને 61 લાખ રૂપિયા આપણે ફ્રીઝ કરાવેલા છે. એટલે કે એ લોકોના જે ચીટિંગ થયેલા જે નાણાં છે એ આપણે બેંકમાં ફ્રીઝ કરાવી દીધા છે, આગળ એ લોકો ઉપાડી શક્યા નથી. એમાંથી અમે 78 લાખ અને 51,000 જેટલા રૂપિયા અમે કોર્ટમાંથી એ લોકોને પરત પણ અપાવ્યા છે અને બાકીના 1 કરોડ રૂપિયા જેટલા જે બેંકમાં હજુ ફ્રીઝ થયેલા છે એની પરત અપાવવાની કોર્ટની કાર્યવાહી ચાલુ છે. અત્યારે જે લેટેસ્ટમાં સાયબર ક્રાઇમના જે ફ્રોડ છે, જે એમઓ છે મોડસ ઓપરેન્ડી, એમાં ખાસ કરીને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, એટલે લોકોને ફોન કરીને કહેવામાં આવે છે કે શેર બજારમાં તમે રોકાણ કરો, અમે તમને X% તમને વળતર આપીશું. આ લાલચમાં લોકો શેર બજારમાં રોકાણ કરવાની લાલચે લોકો સાયબર ક્રાઇમનો ભોગ બને છે. આ સિવાય શોપિંગ ફ્રોડ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર જે બ્રાન્ડેડ આઇટમ છે એ સસ્તા ભાવે મળશે એવી જાહેરાત કરી અને લોકો સાથે ફ્રોડ કરવામાં આવે છે. પૈસા ક્રેડિટ થયા છે ભૂલથી તમારા ખાતામાં એવો એક મેસેજ આવે છે, બાદમાં એક લિંક મોકલવામાં આવે છે કે આ લિંક ઉપર તમે ક્લિક કરી અને એ પૈસા તમે ખાતામાં પરત આપી શકો છો. ડિજિટલ એરેસ્ટ ફ્રોડ, આ એક નવા પ્રકારનો ફ્રોડ છે જેમાં વિદેશમાં રહેતા તમારા સગા સંબંધીઓ એ કોઈ ડ્રગ્સ કેસમાં કે બીજા કોઈ કેસમાં ફસાઈ ગયા છે અથવા તેનું અપહરણ થયું છે એવો એ બાબતનો ફોન આવે છે અને એક કોઈ ખાતામાં પૈસા જમા કરવાની વાત કરવામાં આવે છે. આવા તમામ પ્રકારના ફ્રોડ છે તો આપના થકી તમામ જાહેર જનતાને જણાવવાનું કે આ પ્રકારનો કોઈ ફ્રોડ બાબતનો કોઈ કોલ કે મેસેજ આવે તો તાત્કાલિક 1930 અથવા તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.